15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રોયલ કોમ્પ્લેક્સની દુકાનો તોડવાની કાર્યવાહી મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો. દુકાનદારો દ્વારા ગેરકાયદેસર રીતે દુકાનો તોડવામાં આવી હોવાના આક્ષેપ કરતા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી. ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં વોર્ડ નંબર 8માં આવેલા રજનીગંધા એપાર્ટમેન્ટ બ્લોક એ રોયલ કોમ્પ્લેક્સના જર્જરિત ભાગને દૂર કરવા માટે નગરપાલિકા તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જોકે દુકાનદારોનો આક્ષેપ છે કે ભાગ જર્જરિત ન હતો તેવી ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કોમર્શિયલ દુકાનોને પણ કોઈપણ પ્રકારની કાયદેસરની નોટિસ આપ્યા વગર રજાના દિવસનો લાભ લઈને અચાનક જમીનદોસ્ત કરવામાં આવી રહી છે. દુકાનદારોના જણાવ્યા મુજબ છેલ્લા 1 મહિનાથી વિસ્તારને કોર્ડન કરી દુકાનો બંધ રાખવામાં આવી હતી, જેના કારણે વેપારીઓને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. તેમ છતાં આ દુકાનો તોડવા અંગે કોઈ સત્તાવાર નોટિસ કે મીટર હટાવવાની પ્રક્રિયા અંગે પૂર્વ સૂચના આપવામાં આવી ન હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. દુકાનદારો દ્વારા માંગ કરવામાં આવી છે કે સ્થળ પર તાત્કાલિક નિરીક્ષણ કરીને માત્ર જર્જરિત ભાગને જ તોડવાની કાર્યવાહી કરવામાં આવે અને ગેરરીતિથી દુકાનો તોડનાર જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. અન્યથા વેપારીઓ દ્વારા કોર્ટનો દરવાજો ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આજ રોજ તારીખ 2/4/2026 અને ગુરુવારના રોજ ભરૂચની ભરતી ટોકીજ પાસે આવેલ રજનીગંધા એપાર્ટમેન્ટ જેનો રોયલ કોમ્પ્લેક્સ, આ રોયલ કોમ્પ્લેક્સમાં ભરૂચ નગરપાલિકા દ્વારા ઉપરના જે રેસિડેન્શિયલ ફ્લેટ હતા જે જર્જરિત થતા જેને ઉતારવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી. છેલ્લા ઘણા સમયથી જે કોન્ટ્રાક્ટરને ટેન્ડર મળેલું તે એના માણસો મૂકી અને એપાર્ટમેન્ટના ઉપરના માળો ઉતારવાની શરૂઆત કરેલી. પરંતુ 2 દિવસ પહેલા ભરૂચ નગરપાલિકાએ કોઈ પણ જાતની દુકાનદારોને નોટિસ કે આગોતરા આયોજન વગર એમને અંધારામાં રાખીને જે ગરીબ મજલૂમ અને બેસહારા લોકો જાતે રોજીરોટી કમાતા હતા એ લોકોની દુકાનો પર કોઈના પ્રેશરમાં આવીને આ આગળની જે 4 જેટલી દુકાનો હતી જેની એક દુકાનની કિંમત આજના માર્કેટ જોતા 50-60 લાખ રૂપિયાની એક દુકાનની કિંમત થઈ, એ દુકાનો નોટિસ આપ્યા વગર કાયદો હાથમાં લઈને આ ગરીબ અને મજદૂર લોકોની દુકાનો પર જેસીબી ફેરવી દીધું. જ્યારે દુકાન તે દિવસે રજાના દિવસે દુકાનદારોને ખબર પડતા દુકાનદારોએ તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું. અમારી એક જ માંગ છે કે જે કોન્ટ્રાક્ટરે અનલીગલી રીતે ગેરકાયદેસર રીતે જે આ 4 દુકાનો તોડી એની સામે ફોજદારી રહે કાર્યવાહી થવી જોઈએ. કેમ કે આ ભરૂચના ગરીબ લાચાર લોકો છે. તમે જો આમાં જેટલી મા બહેનો આવેલી છે, આ બિચારી અમુક વિધવા ઓરતો છે જેમની રોજીરોટી આ દુકાનો પર ચાલતી હતી અને ભરૂચ નગરપાલિકાએ અને આ કોન્ટ્રાક્ટરે કાયદો હાથમાં લઈને જે આ ગરીબ લોકોની 4 જેટલી દુકાનો તોડી એનાથી અમને સખત વાંધો છે. એ બાબતે આજે અમે તમામ દુકાનદારોને લઈને એમની પડખે ઉભા રહેવા માટે આજે અમે ભરૂચના કલેક્ટર શ્રી સાહેબને મળીશું અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું. માંગ કરીશું કે જે કોન્ટ્રાક્ટરો અનલીગલ આ દુકાનો તોડી એની સામે ફોજદારી રહે કાર્યવાહી થાય અને જે દુકાનો તોડેલી છે એને ફરી બનાવી આપવામાં આવે એની સંપૂર્ણ જવાબદારી ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની અને નગરપાલિકાની છે. જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે આ તમામ ધારકોને લઈને અને આ મા બહેનોને લઈ અને કોર્ટના દ્વાર ખટખટાવીશું. અમને જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોની અંદર ચોક્કસ આ તમામ ફેમિલી મેમ્બરો લઈને અમારે ગુજરાત વિધાનસભાના ગેટ પર ના જવું પડે. અમને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પાસેથી આશા અને અપેક્ષા છે કે આ લોકોને ન્યાય મળશે અને જસ્ટિસ મળશે અને ગુનેગાર જે લોકોએ ખોટી રીતે દુકાનો એની સામે કાયદેસરની કાર્યવાહી કરી એવી અમારી માંગ છે.